ભારતીય જનતા પાર્ટીએ હવે રાજનીતિ શરૂ કરી, કારણ કે પોતે જે એક્શન લે, જો 3 કોન્સ્ટેબલને પહેલા સસ્પેન્ડ કર્યા, હવે એનું ગુજરાતી એ છે કે તમે ખોટું કર્યું એ પ્રાથમિક દ્રષ્ટિએ સ્વીકારી લીધું. હર્ષ સંઘવી બોલે એટલે તાળીઓ પડે અને આ લોકો વરઘોડા કાઢે ને એટલે પટા ઉતરે. સાહેબ, માનવ અધિકાર પંચમાંથી સહિતના કોઈ પણ લોકો આને આ વિડીયોને ત્યાં રજૂ કરે એટલે આ જે પોલીસવાળા અત્યારે જે હાથમાં દંડિકા લઈને રોફ જમાવતા ફરે છે, મોઢું બતાવ્યા જેવા રે નહીં. કે નિલીપરાય તપાસ આપી દે તો વિપક્ષ આક્ષેપ કરવા વાળા આ તે બધા ચૂપ થઈ જાય, બધાય ચૂપ થઈ જાય. પણ ગોપાલ ઇટાલે એક શબ્દ બહુ સાચો કીધો કે નિલીપરાય ગૃહમંત્રી મુખ્યમંત્રી થોડા છે ભાઈ, એને આદેશ તો કોકનો આદેશ તો માનવો પડશે ને. એટલે ખરા અપરાધી તો એસપી સ્વયં છે. યસ યસ, એટલે કાંઈ કરવું હોય અથવા તો પોતે જેમ ગોપાલ ઇટાલિયાએ જેમ પ્રાયશ્ચિત કરીને પોતાના પીઠ ઉપર પટ્ટા માર્યા, એમ એસપીએ સ્વયં આદેશ કરવો જોઈએ કે હું મારી જાતને અત્યારે સસ્પેન્ડ જાહેર કરું છું, તો વાત હકીકત થાય. નંબર 1, એસપીએ પોતાની જાતને બચાવવા માટે થઈને 3 કોન્સ્ટેબલનો પહેલા તો કહેવાતો ભોગ, ભોગે નહીં, કહેવાતો ભોગ, કારણ કે આ તો કાયદેસરની રિસેસ છે. સસ્પેન્ડ છે એ કોઈ સજા નથી, એ છૂટી છે. મજા કરો, ઘરે 5-15 દી આમ કે લહેર કરો, આમ તો હરામનું ઘણું ખાધું છે, પાછા 2 મહિના પછી પાછા આવતા રહેજો એમ. એટલે હરિયાવો ફરિયાવો, આમાં કોઈને રૂવાડું ફરકતું નથી. કે સંઘાણીનું રૂપાલાનું જિલ્લામાં ઉપજતું નથી ને એટલું આ કૌશિકભાઈનું કહેવાનું ચાલે છે. અને અત્યારથી નહીં, રૂપાલા સાંસદ હતા તોય, આ કેન્દ્રીય મંત્રી હતા તોય, જિલ્લા પ્રમુખ હતા તોય વધારે હાલતું. અને આ કૌશિકભાઈ માત્ર ભાજપના જિલ્લા પ્રમુખ હતા અને કોંગ્રેસ 5 સીટ જીતી ગઈ હતી, અને ત્યારથી ગાંધીનગરથી આદેશ છૂટા હતા કે કૌશિકભાઈ કે એમ કે આ મુદ્દામાં ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર છે, કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ ઉપર છે. હવે એની હવા કાઢવી હોય પોલિટિકલી તો શું કરવું? નિર્લિપ્ત રોય જેવો હુકમનો એક કોઈ નહીં. યસ, એમાં કહી શકાય કે ભાઈ બોલો, નિર્લિપ્ત રોયથી વધારે કોઈ પ્રમાણિકતાની કોઈ વાત કરી તો કે ના, હવે એને તપાસ સોંપી છે, પછી હવે તમારે આ ગોકીરો કરવાની શું જરૂર છે? તો સમાજે સમજે કે વાતે સાચી છે. ભાઈ, નિર્લિપ્ત રોય તપાસ કરે છે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. નિર્લિપ્ત રોય તપાસ કરશે તો એસઆઈટી નું હું મને કયો? એસઆઈટીની તપાસ, નિર્લિપ્ત રોયની તપાસ, પોલીસની પોતાની તપાસ, પાટીદાર સમાજની તપાસ, ભારતીય જનતા પાર્ટીની તપાસ, ગૃહમંત્રીની તપાસ, આમાં કેટલાક જણા તપાસ કરતી? એવડું મોટું ક્યું રહસ્ય છે કે 15-20 એજન્સીએ લગાડવી પડે? જ્યારે કે અમરેલીના બચ્ચાને બધી ખબર છે કોણે શું કર્યું છે. જે રસ્તો કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો, જે ભાજપે કૌશિક વેકરિયાને હીરો બનાવ્યા, એને ઝીરો બનાવવાના પ્રયત્ન વિપક્ષ પૂરા કરી રહી છે. એ રસ્તો નીકળશે ખરો, કારણ કે સંઘાણી રૂપાલા જેને હરવી ન શક્યા એવા ધાનાણીને કૌશિક વેકરિયાએ પહેલા જ અટેમ્પ મારાવી. એટલે અત્યારે તો કોંગ્રેસના આંદોલનમાંથી હવા કાઢવા માટે થઈને નિર્લિપ્ત રોયની રજૂઆત સોંપવામાં આવી છે. એસઆઈટી જે છે એ ઉલ્લુ બનાવવા માટે રાખવામાં આવી છે. અને મૂળ વાત જે છે પાયલબેનના નામે કે કૌશિકભાઈ સામે જે આક્ષેપો છે અને અમરેલીના જૂના ભારતીય જનતા પાર્ટીના લોકોનો જે આક્રોશ છે એ બધુંય ઢબુરાઈ જાય. આ ચૂંટણી માથે આવી રહી છે, ગ્રામ પંચાયતો અને નગરપાલિકાની, એ ગમે એમ કરીને નિર્વિઘ્ને પાર પડે, આવી બધી વ્યવસ્થા માટે તે આ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. આખો પાટીદાર સમાજ જે એક હતો અને જેને કારણે સરકારો ધ્રુજી જતી હતી, એ બધી વેર વિખેર થઈ ગયું છે. કે તમારે રોજ ઉઠીને મહેનત કરવાની, પતંગ રોજ ચગાવવાની, ક્યારેક તમારી ચડ થઈ જશે, કપાઈ જશે, ક્યારેક તમારી હવામાં જશે. અમરેલીની રાજનીતિ ઉપરથી શીખવાની જરૂર છે કે પરસોત્તમભાઈની પતંગ એક સમયે બહુ હવામાં જતી હતી, ત્યારે પરેશ દાનાણી નામના નાનકડા એવા નવા પતંગ આવીને પતંગ કાપી નાખી, અને એ જ પરેશ દાનાણી વેકરિયાએ ચટ કરી નાખી. એ પછી તો દિલીપ સંઘાણીની પતંગ કઈ કાપી, અને આજે એ જ પરેશ દાનાણીની કૌશિક વેકરિયાએ પતંગ કાપીને કૌશિક વેકરિયાની પતંગ જે હવામાં જતી હતી, તો એ જ કૌશિક વેકરિયાની પતંગ કાપી નાખવા માટે ખુદ ભાજપના નેતાઓ જ મેદાન ચડ્યા. પણ એટલે વસ્તુ એ છે કે તમારે હવામાં જઈને પણ સ્થિર રહેતા શીખો. હવામાં જઈને હવામાં ન રહેવું, માપે રહેવું, સ્થિર રહેતા એ સમાજના રાજકારણનો બધાનો નિયમ છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા એ કે અમરેલીમાં પહેલા કહેવામાં આવતું હતું કે કોંગ્રેસ રાજકારણ કરે છે, પોલીસ એ નિર્દોષ છે, પોલીસનો કોઈ વાંક નથી, પરંતુ
જેમ 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 દબાણ બન્યું, સામાજિક અને રાજકીય દબાણ બન્યું, તો પોલીસે પોતાના 3 કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવા પડ્યા. અને વાત તો દીક્ષિત હવે એવી છે કે જે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલિત રાય છે એ આગળની જે તપાસ છે, એટલે કે અમરેલી પોલીસ સામે જે તપાસ કરવાની છે, કયા રાજકીય નેતાના કહેવાથી અથવા તો કયા અધિકારીના કહેવાથી આ પ્રકારનું કામ થયું. એટલે કિશન લેટર કાંડ અને સરઘસ કાંડ, અમરેલીમાં 2 કાંડ થયા. પહેલો થયો લેટર કાંડ કે જે ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું. લેટર સાચો ખોટો, એટલે હવે નિલીપ રાય સાહેબ પહેલા એ તપાસ કરશે કે લેટર સાચો હતો કે નહીં, લેટરમાં સાઈન સાચી હતી કે નહીં, અને લેટરમાં કરાયેલા આક્ષેપો સાચા હતા કે નહીં. ત્યારબાદ સરઘસ કાંડની વાત આવે છે. પરંતુ લેટર કાંડની વાત થઈ હતી, ભલે પેલા માંગરોડિયાભાઈ ફરી ગયા હોય મારી સાઈન નથી, પરંતુ અમરેલીમાં દિગ્ગજો એવો દાવો કરી રહ્યા છે, ભાજપના નેતાઓ અંદરખાને કહી રહ્યા છે કે ભાઈ લેટર સાચો હતો, આ ભાઈએ લખ્યો હતો. પણ પછી પોલિટિકલ પ્રેશર આવ્યું અને પોલિટિકલ પ્રેશરમાં જે થયું આપણી તમામની સામે થયું. કદાચ મને એવું નથી લાગતું કૌશિક વેકરિયાને ખબર હશે, કે ખબર હોય તો એ નથી ખબર કે આટલું બધું વધી જશે. એક દીકરીનું સરઘસ સરા જાહેર કઢાવે, રાત્રે 12 વાગે ધરપકડ કરાવી, આ ક્યાં કાયદામાં જોગવાયેલ છે? સુપ્રીમ કોર્ટ જ્યારે નથી માનતી, પરંતુ સંજય ખરાટ અમરેલી એસપી કદાચ આ તમામથી પર હતા. કારણ કે કૌશિક વેકરિયા, ભલા વાત એવી છે કે કૌશિક વેકરિયા બદલીની ડિમાન્ડ કરીને લઈ આવ્યા છે. દીક્ષિત અને આનંદ યાજ્ઞિકે અત્યારે શું કીધું સાંભળ્યું ને તમે? બંને ઉપર તપાસ થવી જોઈએ. બંને ઉપર તપાસ. એટલે આ જ મુદ્દે ચર્ચા કરવી છે. હવે નિર્લીપ રાયના હાથમાં કમાન સોંપાઈ છે. જગદીશ મહેતા, વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન્સ ન્યૂઝના ગ્રુપ એડિટર આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, સ્વાગત છે તમારું. શું કહેશો? પહેલા તો એવું કીધું કે ના પોલીસ ખોટી જ છે ને કોંગ્રેસ સાચી જ છે ને કોંગ્રેસ રાજનીતિ કરે છે, પણ કોંગ્રેસની રાજનીતિમાં 3 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા. અને હવે અમરેલી એસપી પર કોંગ્રેસનો તો ભરોસો નહોતો, પણ હવે ડીજીપીને ભરોસો નથી, એટલે નિર્લીપ રાય તપાસ સોંપી દીધી. જુઓ દીક્ષિતભાઈ, ભારતીય જનતા પાર્ટીએ હવે રાજનીતિ શરૂ કરી. કારણ કે પોતે જે એક્શન લે, જે 3 કોન્સ્ટેબલને પેલા સસ્પેન્ડ કર્યા, હવે એનું ગુજરાતી એ છે કે તમે ખોટું કર્યું એ પ્રાથમિક દ્રષ્ટિએ સ્વીકારી લીધું તો જ સસ્પેન્ડ કરો. સ્વાભાવિક છે, લોકોનો આક્રોશ જોઈને કાર્યક્રમ કે કોઈ પગલાં ભરવામાં આવતા નથી હોતા, પણ પ્રાઇમા ફેસરી તમને શરૂઆતના એમ કિસ્સામાં લાગે કે કાંઈક ખોટું તો થયું છે, એટલે તમે ઓન ધ સ્પોટ એને સસ્પેન્ડ કરી દો છો. એટલે એસપીએ પહેલા તો સસ્પેન્ડ કર્યું, પણ હું તમને જે કહેવા માંગુ છું એ છે કે હવે જુઓ ખરી રાજનીતિ શરૂ થાય છે. રાજનીતિ નંબર 1, 3 લોકોને સસ્પેન્ડ કરવા, એટલે કે એસપી અને ભાઈ કૌશિક વેકરિયા બેયને બચાવી લેવા. આ પેલી રાજનીતિ. 3 કોન્સ્ટેબલને કઈ એને દાણા કોઈએ છાંટા હતા ને ધૂણવા માંડ્યા હતા ને એ પકડી આવ્યા એવું નથી, એસપી ના આદેશથી જ થયેલું. એટલે ખરા અપરાધી તો એસપી સ્વયં છે. યસ. એટલે કાંઈ કરવું હોય અથવા તો પોતે જેમ ગોપાલ ઇટાલિયાએ જેમ પ્રાયશ્ચિત કરીને પોતાના પીઠ ઉપર પટ્ટા માર્યા, એમ એસપી એ સ્વયં આદેશ કરવો જોઈએ કે હું મારી જાતને અત્યારે સસ્પેન્ડ જાહેર કરું છું, તો વાત હકીકત થાય. નંબર 1. એને બદલે પેલા તો 3 કોન્સ્ટેબલ જે હંમેશા સસ્પેન્ડ થવા માટે જ હોય છે. યસ, બિલકુલ સાચી વાત છે. એ જ્યારે આવું કાંઈ પણ જાહેરમાં વરઘોડા હર્ષ સંઘવીને બોલવું અને પોલીસને વરઘોડા કાઢવા એમાં ફેર. હર્ષ સંઘવી બોલે એટલે તાળીઓ પડે, અને આ લોકો વરઘોડા કાઢે ને એટલે પટા ઉતરે. સાહેબ, માનવ અધિકાર પંચમાંથી સહિતના કોઈ પણ લોકો આને આ વિડીયોને ત્યાં રજૂ કરે, એટલે આ જે પોલીસ વાળા અત્યારે જે હાથમાં દંડિકા લઈને રોફ જમાવતા ફરે છે, મોઢું બતાવ્યા જેવા રે નહીં. એટલે પેલી વાત તો એસપીએ પોતાની જાતને બચાવવા માટે થઈને 3 કોન્સ્ટેબલનો પેલા તો કહેવાતો ભોગ, ભોગે નહીં, કહેવાતો ભોગ. કારણ કે આ તો કાયદેસરની રિસેસ છે. સસ્પેન્ડ છે એ કોઈ સજા નથી, એ છુટ્ટી છે. મજા કરો, ઘરે 5-15 દી આમ કે લહેર કરો, અમથું હરામનું ઘણું ખાધું છે, પાછા 2 મહિના પછી પાછા આવતા રહેજો એમ. એટલે હરિયાવો ફરિયાવો, આમાં કોઈને રૂવાડું ફરકતું નથી. અને હવે સસ્પેન્ડ થનારાને એમે નથી થતું કે મારું લોકબુકમાં, એટલે કે મારા કેરિયરમાં આ એટલું દાગ લાગે એવું કઈ છે નહીં. દાગ તો આખું જીવન છે, કેરિયરનું આવે હું. તમે નોકરી ખાલી ખાખી પટ્ટો પહેરાવી દો એટલે તમારા હાથ પેઢીનું ભેગું થઈ જાય, એવા કેટલાય લોકો છે.
યસ એટલે સસ્પેન્ડ થવામાં એને હરામ બરોબર કોઈને કઈ વાંધો હતો. મને તો લાગે આ તો છૂટ નથી આપતા ને તો ડિસ્કો કરતા કરતા જાતા હોય ને એવો તસવીર આવે એમ છે. હા. અને સાહેબ જાન પાછો છૂટી. પગારની તો મજા, અડધો પગાર તો આવવાનો જ છે ને તમારે, એ તો જલસા. છે જ. હા હા અમથાય હરામ ના ખાતા હતા ઓર સહી. આ તો હાવ કાયદેસર બેઠા બેઠા ખાવાનું ને પાછું ચડત પગારથી પાછું આવી જવાનું એમ. હા. એટલે પહેલી વાત તો કે એસપી એ પોતાની જાત બચાવી. હવે નંબર 2, હવે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું સમજી લ્યો. અપરાધ એટલે કે વાંકમાં તો છે ને છે, એમાં કોઈ બચી શકે તેમ નથી. એટલે હવે જો ઈ એસપી સામે કોઈ પગલાં લે ભારતીય જનતા પાર્ટી તો શું થાય? ઈ વટાણા વેરી નાખે કે મને ફલાણા ભાઈએ કીધું તું એટલે મેં આ કાંડ કર્યો. યસ. જેને તમે સરઘસ કહો છો એ સરઘસ મારે કાઢવું નહોતું, પણ મને ફલાણા ભાઈએ કીધું તું. એ ફલાણા ભાઈમાં ગમે તે હોઈ શકે, કૌશિક વેકરિયા હોઈ શકે કે હર્ષ સંઘવી પણ હોઈ શકે. સાંભળો, એ ગમે તે હોઈ શકે, પણ ઈ વટાણા વેરી નાખો તો કે ભાઈ તમારા આદેશથી મેં આ કર્યું તું, હવે તમે મારી ઉપર એક્શન લેશો તો મારે પણ મારી રીતે મારા ખુલાસા કરવા પડશે. કારણ કે એસપી ને ડીએસપી ને આ બધા મ્યુનિસિપલ કમિશનર ને પોલીસ કમિશનર ને ડીસીપી ને આ બધી પોસ્ટ છે ને આઈએએસ ને આઈપીએસ ને ઈ કેડરની હોય છે. એની લોકબુકમાં કે એની સર્વિસ બુકમાં કાંઈ ખરાબ થાય તો એને બહુ અસર પડતી હોય છે. યસ. એટલે એ લોકો એક તો સીધું સરકારની સાથે સંલગ્ન હોય ને પછી એનું કયું કરે ને એને જો સજા ભોગવવાની આવે તો એ લોકો વટાણા વેરી નાખે. રાજકોટમાં ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અને એક તો વર્તમાન મંત્રી એવા બંને ગોવિંદભાઈ પટેલ ને અરવિંદ રૈયાણી, એણે અહીંના પોલીસ કમિશનર ને ફરિયાદ કરેલો પત્ર લખેલો કે તમારી ક્રાઇમ બ્રાન્ચ પૈસા ઉઘરાવે છે, હવાલા લે છે. હવે બોલો, અવડા મિનિસ્ટર કક્ષાનો માણસ ને એક્સ એમપી ધારાસભ્ય એમએલએ એવા લોકોએ પત્ર લખ્યો અને એ કમિશનરની કીધું કે ભાઈ તમારા નીચેના ક્રાઇમ બ્રાન્ચ એ લોકો હપ્તા લે છે, તો પણ એનો વાળે વાંકો થયો નતો. બલકે એને તો બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા જ્યાં ઈથી વધારે સવલત હતી અને લેર કરી. સમજી લ્યો. તો સવાલ એ છે કે એક તો તમે મૌખિક આદેશ કરો એનું પાલન વહીવટી તંત્ર કરે છે અને પછી જ્યારે ભીહટમાં મુકાવ, સામાજિક લેવલે કલ્પનાતીત એવી ભીહટમાં મુકાવ ત્યારે તમે એક્શન લ્યો તો પછી સામેવાળા કઈ કહે ને કે ભાઈ આ તમારે કીધે તો મેં આ કર્યું તું. અબ આજે આપણે કહીએ છીએ ને કે જો જહર પી ચુકા હું वो तुम्ही ने तो दिया है, अब तुम तो मुझे जिंदगी की दुआएं मत दो और 16 था जल बुझाओ तुम तो मुझे हवाएं मत दो. હા, એના જેવું છે. પણ સાહેબ નીલી પ્રાઇમની એન્ટ્રી કરાવી એક મુદ્દે વિપક્ષ શાંત થાય એવું હતું કે નીલી પ્રાઇમ તપાસ આપી દે તો વિપક્ષ આક્ષેપ કરવા વાળા આ તે બધા ચૂપ થઈ જાય, બધાય ચૂપ થઈ જાય. પણ ગોપાલ ઇટાલે એક શબ્દ બહુ સાચો કીધો કે નીલી પ્રાઇમ ગૃહમંત્રી મુખ્યમંત્રી થોડા છે ભાઈ, એને આદેશ તો કોકનો આદેશ તો માનવો પડશે ને. બિલકુલ એ વ્યક્તિ સાચા છે ગોપાલભાઈ. નિર્લિત રોયની પ્રમાણિકતા ઉપર કોઈને સંદેહ નથી. બિલકુલ એ 101% છે, એમાં કોઈ શંકા નથી. અને એ સાવ આઉટ ઓફ વે જઈને પણ અમુક કાર્ય કરે એવું બહુ માની શકાય નહીં. તેમ છતાં હું જે વાત કરવા જતો તો એ જ કિશનભાઈ તમે પણ વાત કરી કે આ રાજનીતિ પાર્ટ 2 કે ન કરે નારાયણ અને એસપી જો તપાસ કરવા જેવું, જો કે આમ તો કઈ છે નહીં, બચ્ચાને ખબર છે કોણે શું કર્યું છે, પણ તેમ છતાંય લીગલી તપાસમાં માની લ્યો કે એસપી દોષિત ઠરે તો ગોળીઓ નિર્લિપ્ત રાય ઉપર ઢોળી શકાય અને સરકાર સ્વયં એમ કહી શકે એસપી ને અમરેલીના કે ભાઈ તમે જાણો છો નિર્લિપ્ત રોય જે છે એ તો તમે જાણો છો કોઈના કયામાં તો રહે એમ નથી અને અમે એમાં શું કરી શકીએ. જો અમારાથી બનતું હતું તો અમે કેમ તમને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાવીને નથી બચાવવાની કોશિશ કરી. પણ હવે નિર્લિપ્ત રોય આવ્યા છે તો હવે એમાં તમે જાણો છો એક તો મીડિયા હાઈપ એની ઉપર એની સાથે છે, આખું મીડિયા પણ એને પ્રમાણિક કરીને એમ કે એને એટલા બધા ઘોડે ચડાવ્યા છે કે અમે એની ઉપર કાંઈ એક્શન લઈએ તો અમારી પર ભયંકર નુકસાની થાય એમ છે પોલિટિકલી પણ. એટલે એમ પણ કહેવામાં આવે કે
ધારો કે એસપી એમાં સજાને પાત્ર હોય તો નિર્લિપ્ત રોય ઉપર ઢોળી શકાય. નંબર 1 રાજનીતિ નંબર 2 દીક્ષિતભાઈ, હવે જે રાજનીતિ આવે છે નંબર 2, શું વિપક્ષોએ અમરેલીનું એપી સેન્ટર છોડીને સુરતમાં ડેરા તંબુ તાણ્યા. યસ, આજે ઈ સરદાર પટેલના સ્ટેચ્યુ એ પ્રભાત દુધાત અને ભાઈ પરેશ ધાનાણી વગેરે ત્યાં પુષ્પાંજલિ સાથે આજથી કાર્યક્રમ કરવાના હતા, પણ સરકારે એને પકડી લીધા. ઈ એટલા માટે કે આ મુદ્દામાં ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર છે, કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ ઉપર છે. હવે એની હવા કાઢવી હોય પોલિટિકલી તો શું કરવું? નિર્લિપ્ત રોય જેવો હુકમનો એકો કોઈ નહીં. યસ, એમાં કહી શકાય કે ભાઈ બોલો, નિર્લિપ્ત રોયથી વધારે કોઈ પ્રમાણિકતાની કોઈ વાત ખરી તો કે ના. હવે એને તપાસ સોંપી છે, પછી હવે તમારે આ ગોકીરો કરવાની શું જરૂર છે? તો સમાજે સમજે કે વાતે સાચી છે, ભાઈ નિર્લિપ્ત રોય તપાસ કરે છે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. એટલે હવે આંદોલનની હવા કાઢવા હાટુ નિર્લિપ્ત રોયને રોકવામાં આવ્યા. યસ. પણ સાહેબ મારો એક સવાલ છે, તમે દર વખતે કીધો મેં આ કાળા કલરની કોટી પહેરી, તો બધાય ખબર જ છે કાળી કોટી પહેરી, તમે પીળો બુશર્ટ પહેર્યો. રાત્રે 12 વાગે દીકરીને ઉપાડી હતી, આ તો બધાને ખબર જ છે. તમે દીકરીનું સર્કસ કાઢ્યું હતું, આ તો ખબર જ છે. ભાજપના ધારાસભ્ય કઈ બોલ્યા હતા, પરસોત્તમ રૂપાલાએ બોલ્યા કે ભાઈ પોલીસે ઉતાવળ કરી. પ્રાથમિક દ્રષ્ટિએ આ બધી વસ્તુ ક્લિયર છે. તો એસઆઈટી ની રચના કરો, એસએમસી ની તપાસ આપો, પણ અમરેલીની પોલીસને એટલી તો ખબર જ છે કે ભાઈ આ તો દીવા જેવું સત્ય છે કે ભાઈ તમે રાતે 12 વાગે દીકરીને ઉપાડી દિલીપ સંઘાણીએ તો નોકરીની ઓફર કરી, ક્યારે કરી હોય? નહીતર સાહેબ બેરોજગારોનો શું કઈ કમી છે? સહકારીમાં કેટલા નોકરી લેવી? અને તમે રૂપાલા સાહેબ કહે છે કે પોલીસે કરી ઉતાવળ કરી, આ બધું સત્ય છે. તો આ સત્ય તપાસવા નિર્લિપ રાય ગાંધીનગરથી અમરેલી ધક્કો ખાય. અમરેલીમાં કોઈ આવા અધિકારી છે જ નહીં. પણ સાહેબ વાત એવી છે કે સંઘાણીનું રૂપાલાનું જિલ્લામાં ઉપજતું નથી ને એટલું આ કૌશિકભાઈનું કહેવાનું ચાલે છે. અને અત્યારથી નહીં, રૂપાલા સાંસદ હતા તોય, આ કેન્દ્રીય મંત્રી હતા તોય, જિલ્લા પ્રમુખ હતા તોય વધારે હાલતું. અને આ કૌશિકભાઈ માત્ર ભાજપના જિલ્લા પ્રમુખ હતા અને કોંગ્રેસ 5 સીટ જીતી ગઈ હતી, અને ત્યારથી ગાંધીનગરથી આદેશ છૂટા હતા કે કૌશિકભાઈ કે એમ. વાતની શરૂઆત જ ન્યાથી છે, ડખો મૂળ આ છે. યસ, પાયલબેન તો વચ્ચે આવી ગયા. એમાં આમ તમે જુઓ ને તો હવે અડધું પડધું ભાજપ બચી જશે. તમે જુઓ કઈ રીતે કહું છું. પાયલબેન નો કિસ્સો આવ્યો, હવે પાયલબેન ને ધારો કે ન્યાય મળી જાય એટલે કૌશિકભાઈ ના પાપ માફ. જુઓ કેવું છે. જે કૌશિકભાઈ ઉપર આક્ષેપ છે કે હપ્તા ઉઘરાવે છે, જે કૌશિકભાઈ ઉપર આક્ષેપ છે કે એનું જ ઉપજણ છે ને પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી કે નારણ કાછડિયાનું કઈ આવતું નથી, જેની એમ વાત છે કે નવા ધારાસભ્ય અને નવા સંસદ સભ્ય જે અત્યારે અમરેલી પંથકમાં આવ્યા છે એની બોલબાલા છે, એ આખે આખો આંતરકલહનો જે મુદ્દો છે એ ઢબુરાઈ જશે. નિર્લિપ્ત રોયને તપાસ સોંપવાથી કોંગ્રેસના આંદોલનની હવા નીકળી જશે. અને આંદોલન અને બીજું કે જે નિર્લિપ્ત રોય તપાસ કરશે તો એસઆઈટી નું હું મને કયો. એસઆઈટી ની તપાસ, નિર્લિપ્ત રોયની તપાસ, પોલીસની પોતાની તપાસ, પાટીદાર સમાજની તપાસ, ભારતીય જનતા પાર્ટીની તપાસ, ગૃહમંત્રીની તપાસ, આમાં કેટલાક જણા તપાસ કરતી. એવડું મોટું ક્યું રહસ્ય છે કે 15-20 એજન્સીએ લગાડવી પડે, જ્યારે કે અમરેલીના બચ્ચાને બધી ખબર છે કોણે શું કર્યું છે. ઇટ્સ એ ટાઈમ પાસ જોબ. યસ, ડેફિનેટલી. આ સમયને વિતાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. લોકો ભૂલી જાય એના માટેની વાત છે. બિલકુલ. તમે જોજો 5-15 દિવસ નિર્લિપ્ત રોય પણ ખેંચી કાઢશે, અને એ માણસને કોઈ પ્રમાણિકતામાં કોઈને સંદેહ નથી, પણ એ રિપોર્ટ કોને કરશે? મને ને તમને નહીં કરે, એ રિપોર્ટ કરશે સરકારને. એ સરકાર જાહેર કરે તો ને. નિર્લિપ્ત રોયને પૂછશે ત્યારે કહેશે કે मैंने जो जांच करनी थी कर ली और मैंने रिपोर्ट सौंप दिया है सरकार को. क्या है तो बोलेंगे ये तो गोपनीय है, मैं बता नहीं सकता हूँ, सरकार का आप सरकार से पूछिए. વાત પૂરી. ટાઈ ફીસ. એટલે અત્યારે તો કોંગ્રેસના આંદોલનમાંથી હવા કાઢવા માટે થઈને નિર્લિપ્ત રોયની રજૂઆત સોંપવામાં આવી છે. એસઆઈટી જે છે ઉલ્લુ બનાવવા માટે રાખવામાં આવી છે. અને મૂળ વાત જે છે પાયલબેનના નામે કે કૌશિકભાઈ સામે જે આક્ષેપો છે અને અમરેલીના જૂના ભારતીય જનતા પાર્ટીના લોકોનો જે આક્રોશ છે એ બધું ઢબુરાઈ જાય
આ ચૂંટણી માથે આવી રહી છે, ગ્રામ પંચાયતો અને નગરપાલિકાની, એ ગમે એમ કરીને નિર્વિઘ્ને પાર પડે, આવી બધી વ્યવસ્થા માટે તે આ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. જી પણ સાહેબ રસ્તો નીકળશે ખરો? જે રસ્તો કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો, જે ભાજપે કૌશિક વેકરિયાને હીરો બનાવ્યા એને ઝીરો બનાવવાના પ્રયત્ન વિપક્ષ પૂરા કરી રહી છે, એ રસ્તો નીકળશે ખરો? કારણ કે સંઘાણી રૂપાલા જેને હરવી ન શક્યા એવા ધાનાણીને કૌશિક વેકરિયાએ પહેલા જ અટેમ્પમાં હરાવી દીધા. વાત સાચી, પણ એક જવાબ જે અત્યાર સુધી નહોતો, અથવા તો બધાના ભારતીય જનતા પાર્ટીના મોઢે જે તાળા હતા, એ તાળાની કમસે કમ ચાવી તો મળી ગઈ. હવે બધા જ લોકો કહેશે કે ભાઈ નિર્લિપ્ત રોજની પ્રમાણિકતા ઉપર તમને કોઈને સંદેહ છે તો સભામાં કોઈ નહીં કે અમને સંદેહ છે, બરાબર? પછી કહેશે કે ભાઈ અમે જો અમારે કંઈક છુપાવવું હોય તો આવા જે નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારી કહેવાય એને તપાસ શું કામ સોંપીએ? અમે એસઆઈટી તો રાખી જ હતી, તો અમે એનાથી ન ચલાવીએ. પણ જનતાને એમ છે કે ભારતીય જનતા પાર્ટી કંઈક છુપાવવા માંગે છે, એટલે અમે ઈ વાતને ઓલી કેન્સલ કરવા નિર્લિપ્ત રોયને રાખ્યો છે. હવે નિર્લિપ્ત રોય તપાસ કરશે અને એમાં જે દોષિત હશે ને જે કંઈ થાતું કરવું છે અમે કરશું. પણ હવે પછી કહીને કહેશે કે તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના આવા સંનિષ્ઠ પ્રયાસો છતાં વિપક્ષ હજી આને જો રાજકીય મુદ્દો બનાવે છે, તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તમે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો. તો વાત થોડી ગળે ઉતરે ખરી. ટૂંકમાં ટાયરમાં પંચર, જે ટ્યુબલેસ ટાયર હોય ને એમાં પંચર પડે તો અડધો 1 કિલોમીટર હાલે ખરું, ભલે ઠેઠ સુધી ના હાલે પણ અડધો 1 કિલોમીટર તો હાલે, ટ્યુબલેસ છે એટલે. આ એવું છે. આ તમે સ્ટ્રેટર્જી જો તો પાટીદાર અનામત આંદોલન ચાલુ થયું અને ત્યારે નિર્લિપ રાય જેવી છાપ હસમુખ પટેલની આજે એવી છાપ છે તેમાં કોઈ ઓલું નહીં. પણ ત્યારે હસમુખ, તમે બે ઘટનાક્રમ જોશો તો સ્ટ્રેટર્જી એક સરખી છે. ત્યારે હસમુખ પટેલને આગળ કર્યા હતા નિવેદનમાં, જવાબ આપવામાં, તપાસમાં. આ વખતે ભલે એવું આંદોલન નથી થયું, પરંતુ પ્રતાપ દુધાતો, પરેશ ધાનાણીઓ સતત કહે છે કે ભાઈ 2015માં સરકારે જે ભૂલ કરી હતી ભૂલ ફરીથી કરવા જઈ રહી છે. એટલે ભલે નિર્લિપ રાયને આગળ કર્યા, કારણ કે એ સમયે હસમુખ પટેલને આગળ કર્યા હતા, છતાં પણ પાટીદાર સમાજના યુવાનો નતા માન્યા અને શું થયું આપણે તમામે જોયું. આજે ભલે બધા ભાજપમાં ગોઠવાઈ ગયા, પણ ગોધે સરકારને ચડાવી દીધી, 17માં અઘરું પડ્યું હતું. હવે નિર્લિપ રાય છે. જો પ્રતાપ દુધાતો કે પરેશ ધાનાણી રાજકારણ કરે છે ને બુદ્ધિપૂર્વક સુરતમાં ગયા છે, દીકરીને ન્યાય અપાવવાનો છે તો એ વાત ખોટી નથી, પરંતુ સુરતમાં બુદ્ધિપૂર્વક, એટલે સુરત સૌરાષ્ટ્રનું હાર્દ છે અને સુરતમાં મુદ્દો પકડાય તો અમરેલીના અને ભાવનગરના ગામડાઓમાં પણ પકડાય. પણ 2015-16 જેવી રણનીતિ છે એવું દેખાય છે તમને? રણનીતિ તો છે પણ મોહરા બરોબર નથી. આમાં જોઈએ ગોપાલ ઇટાલિયા જેવી વ્યક્તિ, એ કમસે કમ હવે કમનસીબે એ પાછા આમ આદમીમાં છે, કોંગ્રેસમાં તો નથી. અને જ્યાં સુધી ગ્રામ પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીને લાગે વળગે ત્યાં સુધી ઉપરથી એમ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે. હવે ઈ ડકો છે કે હવે આ ઇસ્યુ કોંગ્રેસ ઉપાડે છે તો કોંગ્રેસને એમ છે કે મારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો સાથ કેમ લેવો, અને ગોપાલ ઇટાલિયાને એમ છે કે મારે કોંગ્રેસને સાથ કેમ દેવો. ડકો પણ ત્યાં છે. એટલે 2015 જેવું વાતાવરણ કદાચ ન થાય, કારણ કે કોઈ પણની વાતની ઇફેક્ટ અગર ક્યાંય પડવાની અત્યારે હોય તો એ બે જ વ્યક્તિ છે. ભલે પરેશ ધાનાણી ઉપવાસ ઉપર ઉતરાતા અને તબિયત લથડી ત્યાં સુધી ઉપવાસ ઉપર રહ્યા, એ 24 કલાક કે 48 કલાકના, પણ તેમ છતાં ગોપાલ ઇટાલિયા અને જેનીબેન ઠુમર આ બે પાત્રો એવા છે કે જે સહાનુભૂતિને લાયક છે. હવે એને આગળ કરીને જો આંદોલન કરવામાં આવે તો કંઈક અસર પડે એમ છે. બાકી પ્રભાત દુધાત કયો કે વીરજીભાઈ ઠુમર કયો કે ભાઈ પરેશ ધાનાણી કયો કે હા ઇતર ગમે તેટલા લોકો કરશે, એ બધા તો બધાને ખબર છે કે આ તો રીઢા રાજકારણી છે. અને બધાય કહેશે કે ભાઈ સરકારે જ્યારે નિર્લિપ્ત રોય જેવાને તપાસ સોંપી દીધી, તમારી વાત સાચી, જે કાંઈ અન્યાય થયો અમે કહીએ છીએ, એમાં 3 જણાને સસ્પેન્ડ કર્યા, એસઆઈટી નિમી, નિર્લિપ્ત રોયને વિશેષ તપાસ સોંપી છે, પછી હવે કેટલું હોય એમ, અને જે હશે એ બહાર આવશે, તો તમારે ધીરજ ધરવી જોઈએ એમ કરીને બુદ્ધિપૂર્વક ભારતીય જનતા પાર્ટી વાળા કહી શકશે. એટલે 2015 જેવું એટલા માટે કહું છું નહીં થાય. એ પેલા 2015માં શું હતું, ત્યાં બધું એક રહ હતું. હેલી જે વરસે ને, હેલી આકાશમાંથી હેલી વરસે ભાદરવામાં શ્રાવણમાં, એમાં 8-10 દિવસ સુધી વાતાવરણ એવું રહે, વાદળ એક રહ થઈ જાય અને પાણીની ધાર જ પડ્યા કરે, ટપક ટપક નહીં, અનરાધાર પડે. એ હેલી જેવું વાતાવરણ હતું પાટીદારોનું. ત્યારે આવું આમ આદમી પાર્ટી ને ફલાણું ને એમ નહોતું.
પાટીદાર એટલે પાટીદાર, વાત થઈ ગઈ પૂરી. અને એ ઇસ્યુ એવો હતો કે જેને કારણે દુશ્મન હોય ને અંદરો અંદર રાજકીય, તો પણ એ ઇસ્યુને મદદ કરે, કારણ કે એ ઇસ્યુમાં સેન્ટિમેન્ટ હતા સામાજિક. પણ સાહેબ જે અનામતને- પાટીદાર મુવમેન્ટ જે 2017 વખતે પકડાણી હતી અને જે પરિણામો આવ્યા, અમરેલી સાફ, ગીર સોમનાથમાં સાફ, જુનાગઢ જિલ્લાની એકમાત્ર જે કેશોદ સીટ છે દેવા માલમ એ જીત્યા હતા. એ 3 જિલ્લામાં તો પટેલોએ સફાઈ કરી નાખી હતી. અમદાવાદ, સુરત, અમદાવાદમાં ખાતા ખુલ્યા, રાજકોટમાં ખાતા ખુલ્યા, મોરબીમાં ખાતું ખુલ્યું, જ્યાં કોઈ દી જીતા નહોતા. તો કોંગ્રેસને ફરી એક વખત પાટીદારોનું સમર્થન મળશે આમ ખરું? તો પટેલો વાળું પાયો કોંગ્રેસે લોકસભા વખતે જ નાખ્યો. તમે સૌરાષ્ટ્રમાં જોવું તો તમારા રાજકોટમાં પાટીદારને ટિકિટ, જામનગરમાં પાટીદારને ટિકિટ, પોરબંદર પાટીદાર ટિકિટ, અમરેલીમાં પાટીદારને ટિકિટ. તો શક્તિસિંહ ગોહિલની ભલે કે દેખાતા નથી, બુદ્ધિપૂર્વક ગઈકાલે 2 દિવસ પહેલા લવજી બાદશાહના દીકરાના લગ્નમાં સુરતમાં જતા, પણ સુરતના આંદોલનમાં બુદ્ધિપૂર્વકના જોડાણે P4P ચાલવા દો. મારે અત્યારે કે મેદાનમાં આવવાનું થતું નથી. તો એ ક્યાંક આશા હોઈ શકે કે ભાઈ પટેલો થાય એટલા ભેગા કરી લ્યો? ના સાહેબ, એક તો પેલા કે ચૂંટણી બહુ દૂર છે, યસ, મિડ ટર્મ પોલ થવાનો નથી. એ પંચાયતમાં પક્ષના લેવલ ઉપર લડાતી નથી હોતી અને એમાં વૈયક્તિક રીતે લડાતી હોય છે. એમાં આ ઇસ્યુ કામ ન આવે, કારણ કે એ તો ગ્રામ પંચાયતોની છે, તાલુકા પંચાયતની છે, જિલ્લા પંચાયતની છે, નગરપાલિકાની છે. એટલે મારા સ્થાનિક પ્રશ્નો જે છે એના ઉપર ટૂંકમાં ચૂંટણીમાં મારે મત આપવાનો હોય છે. આવું પટેલિઝમ કે મોદી સરકાર કે ફલાણું એવું કશું હોતું નથી. એટલે એમાં ઓછી અસર પડે. આ જો વિધાનસભાની ચૂંટણી હોત તો એમાં જરૂર ઇફેક્ટ પડી હોત. હવે અત્યારે તો ચારેકોર તમામ સમાજમાં જે ફાટા પાડાવી દીધા છે સરકારથી માંડીને બધી રીતે, પટેલ સમાજમાં દુનિયાભરના ફાટા છે, લેવા છે, કડવા છે. તમે જુઓ અહીંયા રાજકોટમાં જેમ છે ખોડલધામ છે, તો એની સામે સરદાર ધામ બની રહ્યું છે ને. સરદાર ધામ ખોડલધામ કરતા પણ વિરાટ પાયે બની રહ્યું છે. મુખ્યમંત્રીના ઉદઘાટન વગેરે કરી ગયા છે અને ભૂમિપૂજન કરી ગયા છે. તો સમાજમાં જે લેવા પાટીલ પહેલા એક હતું, લેવા કડવાને એક કરવાની વાત હતી, એને બદલે લેવામાં જુદા પડી ગયા છે. એટલે હવે તમે જેમ કહો છો, આ હમણાં જે ચૂંટણી છે એમાં કોઈ બહુ અસર નહીં કરે, કારણ કે એમાં બહુ બિલકુલ સ્થાનિક પ્રશ્નો ઉપર લડાતી હોય છે. એટલે એમાં કોઈ આ એટલી અસર નહીં કરે ને વિધાનસભાની ચૂંટણી બહુ દૂર છે, એટલે એને હજી આનો કોઈ બહુ લાભ નહીં મળે. પણ કોંગ્રેસને જે બેઝલેસ હતી બિલકુલ, એને કમસે કમ થોડુંક એક બેઠક મળી ગઈ ને એક તંતુ મળી ગયો બજારમાં આવવાનો. પણ કોંગ્રેસને આવડવું જોઈએ કે આવા ઇસ્યુ, આ તો આજે પાટીદાર છે, કાલે ક્યાંય બીજે પણ આવી કોઈ ઘટનાઓ તો બને કે નહીં, તો જે તે સમાજની ઘટના બને. તમે એક જ પાટીદારની દીકરી શું કામ? આ તો ગુજરાતની દીકરી ગણાય ને. દીકરી દીકરી હોતી હે, દીકરીમાં પાટીદારની શું ને ફલાણાની શું? દેવી પૂજકની હોય તો પણ અન્યાય કોઈને થવો જોઈએ નહીં. તમે સમજી લ્યો. તમારા નજરમાં એ વાત હોવી જોઈએ કે કોઈ પણની દીકરી હોય, અન્યાય કોઈને થવો ન જોઈએ. અને દીકરી છોડો, દુનિયાના કોઈ પણ ઇસ્યુમાં આ તો દીકરીની ઘટના છે. પણ તમને કહું, શિક્ષણમાં તમને બરાબર સવલત ન મળતી હોય, તમને ઉચ્ચ કોટીની પણ સાહેબ આમાં હેલ્થની એક વ્યવસ્થા વસ્તુ ન તમારે મળતી હોય. સમજવા જેવી છે. અમારા એના અમદાવાદના ઉદ્યોગપતિ કરશનભાઈ, એને એક દિવસ ખાલી નિવેદન આપ્યું આનંદીબેન વાળું, પટેલોને શું મળ્યું. સાહેબ તમામ ભાજપના પટેલો ઉતરી ગયા કે ચૂપ થઈ જાજો કરશનભાઈ, ખોટી વાત નહીં કરવાની હો, 10% આનામાં તમે અપાયું છે. હાર્દિક પટેલ સામે આવી ગયો અને એક અત્યારે મુહિમ ચાલી રહી છે કે આનંદીબેન સાથે થયું, આપણા કૌશિક સાથે ના થવું જોઈએ. તો આ બધી વસ્તુ ક્યાંક ભાજપ જ આને પટેલ આંદોલન તરફ લઈ જઈ રહ્યું છે. તમે સમજો, કોંગ્રેસ તો લઈ જ નથી જતું ક્યાંય. કરશનભાઈને દરેક હાર્દિક પટેલ થી માંડીને બધા ટકોર કરી શકે, કારણ કે કરશનભાઈ રાજનીતિમાં નથી. એટલે સમાજના દીકરા થઈ ગયા હવને લાલચ હોય કે હું સમાજની તાણી લાવું. આગળ આ જ વાત જો કોઈ પીઢ રાજકારણીએ કરી હોત તો તમે જુઓ એટલા વિરોધ ન થાત. શંકરસિંહ વાઘેલા એ નવી પાર્ટી રચી ત્યારે એને કીધું જ છે ને, કા કોઈએ એનો વિરોધ ન કર્યો કે ભાજપ જે છે તો એનો નહીં કરે. તમે જુઓ આ બધું આવું છે. કરશનભાઈ તો વગર નિર્માએ ધોવાઈ ગયા, સમજો. વગર નિર્માએ ધોવાઈ ગયા, સાચી વાત. હા, એને કોકે કેસેટ ચડાવી દીધી. આ રાજકારણનો માણસ નથી, તો ઉદ્યોગપતિ છે. 22,000 કર્મચારી નોકરી કરે છે અને એને 70,000 કરોડનું કે કઈક ટર્નઓવર છે, મોટો માણસ છે. એટલે એને કોકે કેસેટ ચડાવી દીધી તમારે આવું બોલવું. હવે એને બોલાઈ ગયું, એને રામ જાણે, એને ખબર નથી કે હું બોલવાનું શું થવાનું છે, કારણ કે એ રાજકારણમાં આવવાનું નથી. એટલે લોકોએ પછી પટેલ સમાજનું તાણવા હાટું તેને કરશનભાઈને પણ ઉપાડ્યા બધાએ.
તમે શું માનો છો, આમ છે તેમ છે, તમારે અમે આંદોલન કર્યું એટલે તમે કેમ કહો કે આંદોલન નિષ્ફળ ગયું છે? 10% ઈવી એટલે કે અધર બેકવર્ડ ક્લાસીસ એ જે છે એને પણ અનામત મળી જ છે. પછી 1000 કરોડનું જે યુવા સ્વાવલંબન યોજના સરકારે જાહેર કરી એ પણ પાટીદાર આંદોલનને કારણે જ મળી હતી, વગેરે વગેરે. એમ કરીને એને ટૂંકમાં કરશનભાઈને લોકોએ આલોચના કરી અને પોતાના પક્ષની એટલે કે ભાઈ પાટીદાર સમાજની ફેવર કરી. પણ એ તો કરશનભાઈ બિન રાજકીય હતા એટલે, અને એનો કોઈ રોલ નતો પાટીદાર આંદોલનમાં એટલે. પણ જે લોકો પાટીદાર અનામત આંદોલનમાં જેનો સક્રિય તો રોલ સાહેબ, હતો, અત્યારે આ ગુજરાતમાં પટેલો કઈ તરફ જઈ રહ્યા છે? પાટીદારો તરફ નજર જમજો, આમ આદમી પાર્ટી નજર ક્યાં તો કે પાટીદારોમાં, ભાજપ. કોંગ્રેસની નજર ક્યાં તો કે પાટીદારોમાં, ભાજપની નજર ક્યાં તો કે પાટીદારોમાં. તો પાટીદારો કઈ તરફ જઈ રહ્યા છે? દીક્ષિતભાઈ એક ડોસીમાં હતા, ડોસીમાં. નાનપણમાં બકરા ઉપર બેઠા, પાડા ઉપર બેઠા, ભેંસ ઉપર બેઠા, બધા ઉપર બેહી લીધા હતા નાનપણમાં. હવે ડોસીમાં થઈ ગયા પછી એને જોયું ઘરની બાજુમાં ઊંટડી બેઠી, ઊંટ બેઠો હતો. એને વિચાર થયો કે બધા બકરા ઉપર બેઠા, કૂતરા ઉપર બેઠા, પાડા ઉપર બેઠા, ભેંસ ઉપર, આ ઊંટ ઉપર કોઈ દી બેઠા નથી. બેહી લઈએ, હાલું શું થાય જોઈ તો લઈએ. ઊંટ ઉપર તેઓસી પલાણા એટલે કે બેઠા. હવે ઊંટનો સ્વભાવ છે કે માથે કોક પછી તમે એનો પલાણ નાખો કે માથે કોક સવારી કરે એટલે એ ઊભા થાય. એટલે ઊંટ થયો ઊભું, ઊંટ ઊભું થયું, વાંકાતરાવું થતા. ડોહીમાં એ તો ગળે વળગી જાય ઊંટને, નહીતર ખાપકી જાત. અને ઊંટનો નિયમ છે ઉપર એ ઊભા થાય પછી મંડે હાલવા. એ ધબડક 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 હાલતા ત્યાં ઊભી બજારે નીકળ્યા ડોહીમાં ઊંટ ઉપર. ને બધાએ જોયું કે ઓ માય ગોડ, આ ડોહીમાં ને હું કીધું ડોહીમાં કઈ બાજુ? તો હવે આ લઈ જાય ઈ બાજુ. હવે મારી કોઈ દિશા નથી, પાટીદારની કોઈ દિશા નથી, ઊંટ ઉપર બેઠા છે. હવે જ્યાં જાય ત્યાં કોંગ્રેસ મદદ કરે તો કોંગ્રેસમાં, આમ આદમી પાર્ટી મદદ કરે તો એમાં, પાટીદાર સમાજના નામે હાલતું તો એમાં, ભાજપના અસંતુષ્ટમાં જો કઈ મેળ પડે તો એમાં. આખે આખો પાટીદાર સમાજ જે એક હતો અને જેને કારણે સરકારો ધ્રુજી જતી હતી એ બધી વેર વિખેર થઈ ગયું છે. એટલે પાટીદાર હવે પેલા જેવું પરિબળ નથી રહ્યું હાથે કરીને. અને એટલા માટે કે એનું કોઈ વિઝન ક્લિયર નથી રહ્યું. તો સાહેબ નરેશભાઈ, આજે કોંગ્રેસ નામની જે રાજકીય મંડળી અત્યારે નીકળી છે, કારણ કે ધૂન મંડળી તો છે નહીં, ભજન મંડળી તો છે નહીં, રાજકીય મંડળી છે. એ તો મતોના ગીત ગાવાની, ભાજપના જૂઠાણાના ગીત ગાવાની. તો કોંગ્રેસને આનાથી ટકાવારે ફાયદો થશે કે નહીં? કિશનજી, એમાં એવું છે કે તમને કહું, આ કોંગ્રેસનું તો મારે તમને એક લીટીમાં કેવું હોય તો તમને એ કહું કે ખુશ્બુ આ નહીં શકતી કભી કાગજ કે ફૂલો છે. જુઓ, તમે કેવળ રાજનીતિ કરો ને ચૂંટણી લક્ષી કરો છો ને એટલે મેળ નથી પડતો. બાકીના સંજોગોમાં તમારું આખું કોંગ્રેસનું વલણ શું હોય છે? હિન્દુ વિરોધી હોય એવું લાગે એવું હોય છે. તમારે પ્રયાગથી માંડીને જેટલું રામ બધું છે. ચૂંટણી છે ને સાહેબ, ચૂંટણી છે એ ઝુમખું છે. ચૂંટણી છે એ કેવળ આમ એક તક છે, પણ કેવી તક છે? એ લાંબા રેસના ઘોડા જેવી તક છે. હવે તમારી ઉપર એટલે કે કોંગ્રેસ ઉપર બાકીની જે છાપ છે કે તમે પેપર પોલિટિક્સ કરો છો, તમે ઓફિસ પોલિટિક્સ કરો છો, જેને પેલેસ પોલિટિક્સ કહેવાય છે, અને તમે કેવળ ને કેવળ નેગેટિવ રાજનીતિ કરો છો. તમે પ્રજાના પ્રસંગોમાં, પ્રજાના ઉત્સવોમાં, હિન્દુઓના ઉત્સવોમાં તમે કોઈ દી હિસ્સો લેતા નથી. તમે મીડિયા ફ્રેન્ડલી પણ નથી. તો 12 માસમાંથી ને તમે કેવળ શિકાર કરવા ટાણે જેમ સિંહ બોર્ડમાંથી બહાર નીકળે એમ તમે ચૂંટણી ટાણે મત લેવા માટે નીકળો તો શું કામ તમને કોઈ મદદ કરે? એટલે સાહેબ આનાથી કઈ પટેલો બહુ ભેગા જાય એવું બહુ માની લેવાને કોઈ સ્થાન નથી. નોટ એટ ઓલ, નોટ એટ ઓલ. એનું કારણ છે કે ભાઈ તમારે ચહેરાની રાજનીતિ પણ બદલાવી પડે. જે કેટલાક ચહેરાઓ અપ્રિય થઈ ચૂક્યા છે, મેન્ટલી અપ્રિય કહું છું, જનતાની અદાલતમાં અપ્રિય થઈ ચૂક્યા છે, એવા હજી લીધી મૂકવા નથી માંગતા. અને જે લોકો ચોકલેટી ચહેરા છે અથવા તો જે સર્વ સ્વીકૃત થઈ શકે એવા ચહેરાઓ જે છે, ઓજસ્વી ચહેરાઓ, એને તક નથી મળતી. ક્યાંથી મેળ પડે મને કયો? બિલકુલ. આભાર મહેતા સાહેબ, અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. મળીએ. તો
કિશન સ્થિતિ કેવી છે તે આપણા બધાની વચ્ચે છે, પરંતુ આ રાજનીતિની ઉત્તરાયણમાં કોની પતંગ કપાય છે અને કોના પેસ લાગે છે તે ખબર નહીં, પરંતુ જો દીક્ષિત, રાજનીતિ વિષય એવો છે કે તમારે રોજ ઉઠીને મહેનત કરવાની, પતંગ રોજ ચગાવવાની, ક્યારેક તમારી ચડ થઈ જશે, કપાઈ જશે, ક્યારેક તમારી હવામાં જશે. પણ અમરેલીની રાજનીતિ ઉપરથી શીખવાની જરૂર છે કે પરસોત્તમભાઈની પતંગ એક સમયે બહુ હવામાં જતી હતી, ત્યારે પરેશ ધાનાણી નામના નાનકડા એવા નવા પતંગ આવીને પતંગ કાપી નાખી, અને એ જ પરેશ ધાનાણીની વેકરિયાએ ચટ કરી નાખી. એ પછી તો દિલીપ સાંઘાણીની પતંગ કાપી, અને આજે એ જ પરેશ ધાનાણીની કૌશિક વેકરિયાએ પતંગ કાપીને કૌશિક વેકરિયાની પતંગ જે હવામાં જતી હતી, તો એ જ કૌશિક વેકરિયાની પતંગ કાપી નાખવા માટે ખુદ ભાજપના નેતાઓ જ મેદાને ચડ્યા. પણ એટલે વસ્તુ એ છે કે તમારે હવામાં જઈને પણ સ્થિર રહેતા શીખો. હવામાં જઈને હવામાં ન રહેવું, માપે રહેવું, સ્થિર રહેતા એ સમાજના રાજકારણનો બધાનો નિયમ છે.